નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલમાં ચાલુ કથા વચ્ચે જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી। કથા દરમિયાન અચાનક તબિયત નાજુક થતાં જિગ્નેશ દાદાને તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તબીબોની તપાસ બાદ હાલ કથાકાર જિગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં કથા દરમિયાન જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી। આથી તેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ડોક્ટરનું કહેવું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી। જો કે હોસ્પિટલમાંથી જિગ્નેશ દાદાને રજા આપી દીધી છે। જિગ્નેશ દાદા હવે હોસ્પિટલમાં નથી રહ્યા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।